જીવો ન થાય અમારે કોઈ ગયેલા ડોલોમાં ઘડીક ડોલોમાં ઘડીક બોલી જાઓ સમસ્ત રાજપીપળા ગામના દરેક સમાજ સહમત થઈ અને આ કાર્ય કરે છે. અહીંયા હરિદાસ બાપુનો ભંડારો છે. આજે 250 થી 300 સંતો આવવાના છે અને અમારા અહીંયા રાજપીપળા ગામના મહંત શ્રી નરોત્તમદાસ બાપુ અહીંયા મોટી સેવા આપે છે અને આખા ગામના સાથે રહે અને ખૂબ સરસ ને સુંદર કામ કર્યું છે. એ બદલ સમસ્ત રાજપીપળા ગામ સાધુ સંતોને બધાને અમારા રાજપીપળા ગામ વતી લાખ લાખ અભિનંદન. જય સિયારામ. જય માતાજી, જય મહાદેવ. મંદિરનું મંદિર આત્રે ગઢડા તાલુકાનું બોટાદ જિલ્લામાં જે આવેલું રાજપીપળા ગામની અંદર કેનાલ રોડને કાંઠે ભંડારાની માલિકા મહોત્સવનું આયોજન કરેલું છે ગામ સમસ્ત તરફથી અને મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી માધવજી. સ્વયંસેવકો આપણે જાણીશું કે આ હવન કાર્ય કરતા 7 દિવસનું આયોજન છે. આપણા બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના એવા રાજપીપળા ગામ ખાતે નાગેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે સાથે નરોત્તમદાસ બાપુના ગુરુશ્રી હરિદાસ બાપુના ભંડારાની ખૂબ જ મોટું અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત રાજપીપળા ગામે આ પૂરા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં માત્ર સૌરાષ્ટ્રના નહીં, ગુજરાતના નહીં, પરંતુ સંપૂર્ણ ભારતના ઘણા બધા સંતો અને મહંતો હાજરી આપી છે. અને જાણે આ ભક્તોની ભીડ, ભક્તોનો ભાવ અને આ બધા સંતો મહંતોને જોતા જાણે એવું લાગી રહ્યું છે કે જાણે જોને આ નાનકડો કુંભનો મેળો અહીંયા ભરાઈ ગયો છે. તો ઘણા બધા સંતો અને મહંતોએ જે હાજરી આપી છે એમનો જે લાભ દરેક
ચાવું સરસ કાર્ય આ ભૂમિ ઉપર પ્રથમ વખત થઈ રહ્યું છે અને આ ભૂમિ ઉપર ઘણા બધા સંતો આવેલા છે એ બહુ જ મહાન છે અને અહીંયા ઘણા ભાવિ ભક્તો આવેલા છે જે પોતાની અહીંયા શ્રદ્ધા અને અહીંયા પોતાનો વિશ્વાસ લઈને આવેલા છે અને અહીંયા મહાન ભક્તોએ મહાન અને ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપેલી છે આપણા આ ધરતી આ આશ્રમ ખાતે કે આ રાજપીપળા ગામ ખાતે માનીએ તો પ્રથમ વખત આવું ભવ્ય કાર્યનો ઉદ્ભવ થયો છે આયોજન થયું છે કે આટલા બધા સંતો મહંતો આખા ભારતમાંથી આટલા બધા ભાવિ ભક્તોએ હાજરી આપી હોય તો આ ખૂબ જ ભવ્ય કાર્ય છે તો અમે સંપૂર્ણ રાજપીપળા ગામને પણ ધન્યવાદ માનીએ गौषंदे पृथ्वी शंदि रामः शंदिरोपदयः शंदे वनस्पतयः शंदे दिवे देवाः शंदि ब्रह्म शंदे सर्वगौ शंदे शंद्रेव शंदे रामा शंदिरे स्वाहा ओम यो शांतिरंतरिक्षको शांत्याः शांति ब्रह्म शांति सर्वगो शांति शांतिरेव शांति श्यामा शांतिरे स्वाहा ओम यो शंतिरंतरिक्षको शंदे पृथ्वी शंदि रामः शंदिरोपदयः शंदे वनस्पतयः शंदिरे देवाः शांति ब्रह्म शंदे सर्वगौ शंदे शांति वनस्पतयः शांतिर्विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वगो शांति शांतिरेव शांति श्यामा शांतिरे स्वाहा यो शंतिरंतरिक्षको शंदे पृथ्वी शंदि रामः शंदिरोपदयः शंदे वनस्पतयः शंदिरे गोपाल दास जी महाराज नवैया मंडल महामंडलेश्वर गोपाल दास जी बात प्रचार जी करे छे श्याम रामचंद्र भगवान की कमलवंत श्री हनुमान जी महाराज की श्री राम माधव हो शांति राम અમરેલી નરેશ પધાર્યા છે અને ચાદર વિધિ થાય છે બોલો હનુમાનજી મહારાજ કી नरोत्तम दास जी महाराज हमारे राजकोट के पूर्व महंत पण છે हमारे मित्र पण છે આજે આનંદની વાત છે આજે ચાદર વિધિ તમામ સંતો દ્વારા गणाई किधर से महाराज ભગવાન ભોલેનાથ ના રામણી પણ થઈ ગઈ છે લાલનાથજી મહારાજ બેલડી માતા ખાખમણી પુરાતન ચેતન હનુમાનજી મહારાજની જગ્યાથી પૂજ્ય ગણેશદાસજી મહારાજ જયપુર મહામંડળના અધ્યક્ષ શ્રી ચાદર વિધિ કરી રહ્યા છે શ્રી રામચંદ્ર ભગવાન કી હવે મંડલેશ્વર સંતોએ ચાદર ઓળાવીને એમને સ્વાગત કર્યા છે હવે અહીંયા પણ આજે નરોત્તમ દાસજી મહારાજને જે તમે ભેટ પીડા આપશો એ બધા સાધુ સંતોના ભેટ પીડામાં વયા જશે એટલે ખાલી હાથે એમ કીધું છે હોય બેગા એના એટલે આજે રાત તિલક થઈ રહ્યું છે બાપુ એમ કહેવા માની રહ્યા છે કે એક રૂપિયા નહીં તમે 500 નો થડકલો આ બાજુ દઈ દો આ અમે બાપુને ધરી દઈશું બોલો જય જય સિયારામ કોણ કોણ લાવ્યા છે 500 નો થડકલો જે કોઈ આવે લાઈનસર આવે આ દક્ષિણા બાપુ 1 રૂપિયા ને 1 રૂપિયા કઈ થાય એવું નથી આજે મોટું આયોજન છે 1 રૂપિયા કઈ ન થાય 500 નો થડકલો હોય એક આરે ન મેકવું એવું લાગતું હોય કોઈ જોવે છે અને પછી તમારી પાસે માંગ એક એક કરીને લાઈન ઉપર આવજો કૃપયા અને આ કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ એક એક
એક એક કરીને બસ લાઈન કરીને થોડું ઝડપ રાખજો. આપણે જો સંતોને અહીંયા ઉપસ્થિત છે હાર પહેલાઈ દો. શિયારામ. હા, વિડિયો શૂટિંગ થાય છે, કોણ કેટલા મેકે છે હું જોઈ લઈશ. પછી એક એક જણા આવતા જાઓ, દર્શન કરીને સાઈડ થતા જાઓ, જેથી કરીને ગળદી ન થાય. અને અમારી માતાઓ બહેનોનો પણ નંબર આવવાનો છે, પણ ભક્તો થોડાક ટ્રાફિક ઓછી, કારણ કે માલ તો ખરેખર ઈ માતાઓ બહેનો પાસે જોઈએ ને ઈ જ દક્ષિણા દે. ભગત બિચારા જય જય સિયારામ. હા, જય જય સિયારામ. એક જણો પગે લાગીને અને સાઈડ આમથી આવો અને આ બાજુ નીકળતા જાઓ. દાદાજી મહારાજ આવી રહ્યા છે. આવો, પધારો મહારાજશ્રી. આનંદની વાત છે, ખૂબ આનંદની વાત છે. આવો આનંદ. કિરણદાસજી જે ખારા મંદિરના મહામંડલેશ્વર છે, અંદરમાં આ જગ્યા એના હસ્તર અંતર્ગત આવે છે. એ કેટલા સમયથી જોડાયેલા અને તમે બધા જોવો છો કે આ આશ્રમમાં નાની એવી ઝૂંપડી હતી. અહીંયા હાવ નાની એવી ઝૂંપડી, 500, 500, 1000, 2000 માણસો અહીંયા બેસી શકે. આંબા આ જમીન ઉપર થતા નથી. મારા બગીચામાં તો અત્યારે ઓછામાં ઓછા 9 જેટલા આંબા છે, જ્યાં મુશ્કેલથી થાય છે. તમારા આ જમીન ઉપર નથી થતા, પણ એને પ્લાન ઊભો કર્યો, મોટા મોટા ખાડા કરાવ્યા, બહારથી ધૂળ લાવ્યા અને ધૂળ લાવીને તમારા નજર સામે આંબા અહીંયા ઊભા છે. નક્કી કરી લો કેટલી મહેનત હશે. જય જય સિયારામ. એમને આંબા થાય નહીં, જે તે જગ્યાએ થાય નહીં. ખૂબ મહેનત. એના તો ક્યાંયથી સાધુ સંતો અયોધ્યાથી, હરિદ્વારથી અને સૌરાષ્ટ્રના સાધુ સંતો એમના કાકા ગુરુ જસદણથી પણ પધાર્યા છે. એમના પણ તમે દર્શન કરી રહ્યા છો. જો એકદમ ઓલાપણેથી એકદમ નિગરાની રાખી રહ્યા છે. બોલો જય જય સિયારામ. ચારે બાજુથી જેમ કેમ વ્હાઈટ કમાન્ડો હોય, બ્લેક કમાન્ડો એમ નજર રાખી રહ્યા છે. એમના કાકા ગુરુ છે, સંતો બધા. અને અમારા પૂજ્ય નરોત્તમદાસજી બાપુ જે ખાલી તમારા સાથે એકદમ હળી મળીને નથી રહેતા, સાધુ એનો અઢળક પ્રેમ છે. જેમ દૂધમાં હાકર ભળી જાય ને પછી ખબર પડે નહીં, એ બાપુ બધા સાથે ભળી ગયા છે. સાચું કહેજો, તમારા ગામ સાથે એ રીતે ભળી ગયા છે કે નહીં? ભળી ગયા છે ને? તો થઈ જાય જોરદાર તાળીઓ. પછી હું જય જય સિયારામ. 500 ની જો કેમેરામાં થાય છે ને ઊંચો ઊંચો. એટલે ભાઈ મારો ફોટો લેવો છો કે નહીં? આવે છે ને મારો ફોટો? કેમેરા વાળા કઈ ગયા મારો ફોટો નથી લેતા તમે એમનો વાલે. સાધુ સંતોને તમે ક્યારેય આટલા સાધુ સંતોને બોલાવી નહીં શકો, ગમે એટલી દક્ષિણા દઈશો પણ એટલો બધો સમય જ ન હોય. પણ છતાંય નરોત્તમદાસજી બાપુ અને આ એના પ્રેમને રાખીને અમારા જરૂર વાત કરીશ. રામચરિત માનસમાં તુલસીદાસજી એવું લખે છે કે મુદ્રણ નલમાય સંત સમાજો જો જગદંગલ તીર્થ રાજુ. ત્રણ નદીઓ ભેગી થઈ છે અને
રામ ભગતિ જહ સુરસરી ધારા સરસઈ બ્રહ્મ વિચાર પ્રસારા. રામ ભક્તિ રૂપી ગંગા અને કર્મના સિદ્ધાંત ઉપર રૂપી જમુના, એવી 3 નદીઓ બ્રહ્મ વિચારની સરસ્વતી. 3 નદીઓ જ્યારે ભેગી થઈ હોય તો પેલા પ્રયાગમાં જવા માટે ખુદ શ્રી હરિ પરમાત્માએ કીધું. બાબા તુલસીદાસજી એમ લખ્યા કે એ મોસન કહી જાત ન કહેશે શાક બની કે મની ગુણ જૈસે. જેમ શાકભાજી વેચનારો મણીનો કિંમત ન કરી શકે, તુલસીદાસજી કહે વધતા જ જાય અને બીજું સંપત્તિ વધે તો વિપત્તિ વધે, પણ રામ નામ રૂપી કીધું કે કોઈ જાતની આમ તકલીફ નહીં, 4 રસ્તા ઉપર મૂકી દો, કોઈ ચોરી ન કરી શકે. અને એને રત્ન ગણ્યા છે. જેટલા મહાપુરુષો થયા એ ભગવાનનું નામનું વધારે મહત્વ આપ્યા. તો કલિકાલની અંદર એક જ મહત્વ છે, કલિયુગ કેવલ નામ આધારા.